ધોરણ 9 પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. મિત્રો, આ 7મા પ્રકરણનું આપણું આ બીજું લેસન છે. તો એમાં જોઈએ મિત્રો, આપણે સજીવોનો ઉદ્વિકાસ શું છે? ઉદ્વિકાસનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો? તો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. સજીવો છે એ જીવન જીવવા માટે એમાં નિરંતર ફેરફારો થતા હોય છે, અને નિરંતર ફેરફારો થવાથી સાદા અને સરળ સ્વરૂપના સજીવો ક્રમશઃ જટિલ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ જે ક્રિયા છે મિત્રો, તેને ઉદ્વિકાસ કહેવાય. એટલે આ રીતે સાદા અને સરળ સ્વરૂપના સજીવોનું ક્રમશઃ જટિલ સ્વરૂપમાં રૂપાંતર થવું એટલે ઉદ્વિકાસ. ઉદ્વિકાસનો સૌ પ્રથમ ખ્યાલ ચાર્લ્સ ડાર્વિને આપેલો 1859માં. એમનું જે પુસ્તક હતું ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. સ્પીસીસ એટલે જાતિઓ. ધ ઓરિજિન ઓફ સ્પીસીસ મતલબ જાતિનો ઉદ્ભવ, આવો અર્થ થાય. આ પ્રકારનું એનું પુસ્તક હતું. તેમાં એણે સૌ પ્રથમ આ ઉદ્વિકાસનો ખ્યાલ આપેલો. મિત્રો, બીજો પ્રશ્ન છે એ વિટેકરે આપેલ 5 સૃષ્ટિનું વર્ગીકરણ સમજાવો. વિટેકરે આપેલું 5 સૃષ્ટિનું વર્ગીકરણ સમજાવો. મિત્રો, વિટેકરે સમગ્ર સૃષ્ટિને 5 ભાગમાં વહેંચેલી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 5 ભાગ પાડેલા. એમાં મોનેરા સૃષ્ટિ જે છે તે મોનેરા સૃષ્ટિમાં તેણે આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કરેલો. એટલે કે બેક્ટેરિયા છે, નીલહરિત, લીલ છે. નીલહરિત, લીલ મતલબ સાયનોબેક્ટેરિયા. અને આ રીતે એક છે માઇકોપ્લાઝમા. આ બધા એના ઉદાહરણ છે. તો આ રીતે મોનેરામાં આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કરવામાં આવેલો. અને આગળ જોયેલું મિત્રો આપણે, આદિકોષ કેન્દ્રી સજીવો એટલે તેમાં પટલમય અંગિકાનો અભાવ હોય. બીજી છે પ્રોટિસ્ટા. એમાં સુકોષ કેન્દ્રીય અને એકકોષી સજીવોનો સમાવેશ. સુકોષ કેન્દ્રી સજીવો. સુકોષ કેન્દ્રી સજીવો 2 પ્રકારના હોય, એકકોષી અને બહુકોષી. પણ પ્રોટિસ્ટામાં માત્ર એકકોષીનો સમાવેશ કરવામાં આવ્યો. ફૂગની વાત કરીએ મિત્રો, તો ફૂગમાં
બહુકોષી ફૂગનો સમાવેશ થયો. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં બહુકોષી લીલી વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો. અને પ્રાણીઓની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવોનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવ્યો. આ રીતે વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરેલું. સજીવો જે છે એને 2 ભાગ પાડી દીધા: આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી સજીવો. પાછા સુકોષ કેન્દ્રી એમાં આદિકોષ કેન્દ્રી સજીવો એટલે મોનેરા સૃષ્ટિ, અને સુકોષ કેન્દ્રી સજીવોમાં પાછા 2 ભાગ: એકકોષી અને બહુકોષી. એકકોષી એટલે સૃષ્ટિ પ્રોટિસ્ટા. પછી બહુકોષીમાં પાછા 2 ભાગ: કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ વગરના. કોષ દિવાલ વગરના એટલે પ્રાણી સૃષ્ટિ, અને કોષ દિવાલ ધરાવતા એમાં પાછા 2 ભાગ પડી શકે: પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય તો સૃષ્ટિ ફૂગ, અને પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તો સૃષ્ટિ વનસ્પતિ. એટલે સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, વનસ્પતિ, ફૂગ અને પ્રાણી. આમ 5 સૃષ્ટિમાં એણે વર્ગીકરણ કરેલું. બીજું છે મિત્રો, વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની વંશાવલી. વર્ગીકરણની વંશાવલીમાં મિત્રો મેં બાજુમાં જુઓ સૂત્ર લખેલું છે: સુસવ ગોકુ પ્રજા. ઊભી લાઈનમાં લખેલું છે સુસવ ગોકુ પ્રજા. જે વર્ગીકરણ કરવામાં આવે એ વર્ગીકરણ આજે થયું એને લિનિયસ વંશાવલી પણ કહેવાય. સુસવ ગોકુ પ્રજા. સુ મતલબ સૃષ્ટિ, સ મતલબ સમુદાય, જેને વિભાગ પણ કહેવાય. વનસ્પતિ માટે વિભાગ શબ્દ વપરાય, પ્રાણીઓ માટે સમુદાય શબ્દ વપરાય. ત્યારબાદ વ એટલે વર્ગ, ગો એટલે ગોત્ર, જેને શ્રેણી, કુ એટલે કુળ, પ્ર એટલે પ્રજાતિ અને જા એટલે જાતિ. સુસવ ગોકુ પ્રજા. આમ વર્ગીકરણની સૌથી ઊંચી કક્ષા એટલે સૃષ્ટિ. પહેલું જે છે આપણું સૃષ્ટિ એ વર્ગીકરણની સૌથી ઊંચી કક્ષા કહેવાય. અને વર્ગીકરણનો સૌથી નાનો એકમ તો છેલ્લો કયો છે મિત્રો? જાતિ. જા એટલે જાતિ. એ જાતિ એ વર્ગીકરણનો સૌથી નાનો એકમ છે. તો આ રીતે સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. મિત્રો, મનુષ્યની વર્ગીકૃત શ્રેણી નીચે આપેલી છે. મનુષ્ય છે તો એની સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, સમુદાય મેરુદંડી, વર્ગ સસ્તન, શ્રેણી પ્રાઇમેટ, કુળ હોમોનિડી, પ્રજાતિ હોમો અને જાતિ સેપિયન્સ. એટલે આપણે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ રાખેલું છે. હોમો એ પ્રજાતિ સૂચવે, પહેલો શબ્દ પ્રજાતિ હોય અને બીજો જાતિનો હોય. એટલે હોમો એ પ્રજાતિ છે, સેપિયન્સ એ જાતિ છે. તો મિત્રો,
આ હતું વર્ગીકરણની વંશાવલી. જાતિ કોને કહેવામાં આવે? જે સૌથી નાનો એકમ છે, વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા હોય અને આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય એવા સજીવોના સમૂહને જાતિ કહે છે. પછી જાતિ ભેગી મળે એટલે પ્રજાતિ બને, પ્રજાતિઓ ભેગી મળી કુળ. આ રીતે મિત્રો વર્ગીકરણની જે આ વંશાવલી છે એને ઉપરથી આપણે જોઈએ, ઉપરથી નીચે સુધી તો સુસવ, ગોકુ, પ્રજા, આ રીતે મિત્રો આપણે એને યાદ રાખીશું. હવે પહેલી સૃષ્ટિ છે મિત્રો મોનેરા. તો આપણને ખબર છે, આગળ આપણે જોયું કે મોનેરામાં કયા સજીવોનો સમાવેશ થયો? આદિ કોષકેન્દ્રી સજીવો, આદિ કોષકેન્દ્રી સજીવોનો એમાં સમાવેશ થયો. તેથી તેને આદિ કોષકેન્દ્રીની સૃષ્ટિ પણ કહેવાય મિત્રો. મોનેરા સૃષ્ટિમાં આપણે ઉદાહરણ પણ જોયા, બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝમા. હવે મોનેરા સૃષ્ટિના લક્ષણો જોઈએ મિત્રો. તો પટલમય અંગિકાનો અભાવ, આદિકોષકેન્દ્રી સજીવો છે તેથી પટલમય અંગિકાનો અભાવ. મુખ્યત્વે એક કોષી છે, કશા હોય તો એક હોય. લાંબી ચાબુક જેવી જે રચના છે તે કશા છે. કેટલાક કોષ દિવાલ ધરાવે છે જેમ કે બેક્ટેરિયા, નીલહરિત લીલ. કેટલાક કોષ દિવાલ નથી ધરાવતા, માઇક્રોપ્લાઝમા. કોષ દિવાલ સેલ્યુલોઝને બદલે મ્યુરેઇન અથવા પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય. કેટલાક સ્વયંપોષી છે તો કેટલાક વિષમપોષી છે. બંને પ્રકારની પોષણ પદ્ધતિ દર્શાવે છે. કેટલાક નાઇટ્રોજનનું સ્થાપન કરનારા છે જેમ કે રાઇઝોબિયમ. કેટલાક એમોનિફિકેશન, નાઇટ્રિફિકેશન, ડીનાઇટ્રિફિકેશનની ક્રિયા કરે છે. માઇક્રોપ્લાઝમા છે તો એ વનસ્પતિ પ્રાણીમાં રોગ ઉત્પન્ન કરવામાં ભાગ ભજવે. મિત્રો આ છે મોનેરા સૃષ્ટિ. મોનેરા સૃષ્ટિ છે તેનું કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને બે ભાગમાં વહેંચેલી, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. એમ કાર્લ હ્યુઝ જે હતા તેમણે આ સૃષ્ટિને બે ભાગમાં વહેંચેલી, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. આ આકૃતિ છે મિત્રો મોનેરા સૃષ્ટિના સજીવો, જેમાં બેક્ટેરિયા છે અને એના બીના લીલ છે. તો તમે મિત્રો આમાં જે બધી સૃષ્ટિ આવશે, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, એ બધી જે સૃષ્ટિઓ આવતી જશે એની નાની ટૂંકનોંધ પૂછાઈ શકે મિત્રો. મોનેરા સૃષ્ટિની ટૂંકનોંધ લખો તો તે સૃષ્ટિના લક્ષણો શું છે, તેના ઉદાહરણ અને આકૃતિ, આ રીતે નાની ટૂંકનોંધ બનાવવી. કોઈ પણ સૃષ્ટિ છે, મોનેરા સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા છે, ફૂગ છે, આવી પૂછાઈ શકે તો આપણે એને લક્ષણો છે, આકૃતિ છે, ઉદાહરણ, આ રીતે એને સમજાવી શકાય. તો મિત્રો આપણે પ્રકરણ 7
નું બીજું લેસન પૂર્ણ કર્યું. આભાર મિત્રો.